તો સુરતના મીઠી ખાડીના આસપાસના વિસ્તારોમાં પાણી ઉતર્યા। 4 દિવસથી પાણી ભરાયા હોવાથી લોકોને હાલાકી પડી હતી। નીચાણવાળા વિસ્તારોમાં ગટરિયા પૂરના પાણી ઓસરતા મનપાની ટીમ કામે લાગી। પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન શરૂ કરાયું। સાફ સફાઈ બાદ આરોગ્ય વિભાગ દ્વારા દવા છાંટવાની કામગીરી કરવામાં આવી। તો સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં સાફ સફાઈ કરવામાં આવી હતી। પાણી ભરાયા હતા। 4 દિવસથી પાણીનો નિકાલ નહોતો થયો, જો કે ત્યારબાદ રોગચાળો ન વકરે તે માટે સાફ સફાઈ કરાઈ રહી છે, કારણ કે 4 દિવસ પાણી ભરાયેલા હતા। લોકોના ઘર સુધી આ પાણી પહોંચી ચૂક્યા હતા, જેના કારણે નુકસાની થઈ હતી અને રોગચાળો ન વકરે તે માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે। ફૂડ પેકેટ પણ દરેક ઘરોની અંદર અમે સપ્લાય કર્યું છે, તો જેથી કોઈ પણ જાતની અસુવિધા ના થાય। હાલ અત્યારે પણ મેડિકલની ટીમ દરેક ઘરમાં જઈને ક્લિનિંગની કામગીરી બાદ જે પણ સર્વેલન્સની કામગીરી કરવાની હોય છે, જેથી કોઈ ડેન્ગ્યુ મલેરિયાની પણ શક્યતા છે કે કેમ એની પણ ચકાસણી કરી રહ્યા છે। એટલે આમ જોવા જઈએ તો તમામ સેક્ટરોની અંદર અત્યારે સામૂહિક રીતે અત્યારે અમે કામગીરી કરી રહ્યા છીએ। ડી વોટરિંગ પંપ સેટ્સ પણ અત્યારે કન્ટિન્યુઅસ 250 kVA પંપ ડીજી સેટ સાથે અને ટોરન્ટ પાવર સપ્લાયના સાથે અમે એને કાર્યરત રાખેલા છે, જેથી વરસાદના પાણી ફરીથી ભરાવો થાય તો ઇમિડિયેટલી એને ચાલુ કરીને ડી વોટરિંગ પણ અમે સતત કરી શકીએ।